નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જુનિયર ક્લાર્ક વર્ગ 3ની ટોટલ 102 જગ્યા માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે છે। તો આ ભરતી વિશેની તમામ જાણકારી આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું। એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી તમને તમામ ભરતીઓ વિશેની જાણકારી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો વાત કરીએ મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ ફોર PWBDની અંતર્ગત જુનિયર ક્લાર્ક માટે વર્ગ 3ની ટોટલ 102 જગ્યા ઉપર સીધી ભરતીથી ફક્ત અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવી રહ્યા છે। આ માટે મિત્રો, દિવ્યાંગ ઉમેદવારોએ સરકારશ્રીની જે વેબસાઇટ આપવામાં આવેલી છે ojas.gujaratgovernment.in વેબસાઇટ ઉપરથી 15/4/2025થી બપોરના 3 કલાકથી 15/5/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવા માટેનો નેક્સ્ટ વિડીયો આપણે અપલોડ કરીશું। ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો તે માટેનો વિડીયો તમને નોટિફિકેશન સ્વરૂપે તમારા મોબાઈલ ઉપર આવી જશે। અહીંયા મિત્રો, જુનિયર ક્લાર્કની જિલ્લા વાઇઝ અલગ અલગ જગ્યાઓ વિભાજન કરવામાં આવેલી છે અને દરેક જિલ્લા વાઇઝ લિસ્ટ આપેલું છે કે કયા જિલ્લાની અંદર ભરવાપાત્ર જગ્યાઓ આપેલી છે। સાથે સાથે મિત્રો, આ જે જગ્યાઓ છે એ દરેક કેટેગરી વાઇઝ ફાળવવામાં આવેલી છે, એટલે કે તમે જે કેટેગરીની અંદર દિવ્યાંગતા ધરાવો છો એ કેટેગરીની અંદર અહીંયા મિત્રો સંખ્યા આપવામાં આવેલી છે। ટોટલ 4 કેટેગરી પાડવામાં આવેલી છે, A, B, C અને D, E। અહીંયા મિત્રો અલગ અલગ જિલ્લાઓ માટે અલગ અલગ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। જેમ કે અહીંયા ટોટલ 102 જગ્યાઓ છે મિત્રો, એ આપવામાં આવેલી છે, જેમાં A કેટેગરી માટે 25, B કેટેગરી માટે 36, C કેટેગરી માટે 12 અને D કેટેગરી અને E કેટેગરી માટે 29 જગ્યાઓ છે મિત્રો, એ આપવામાં આવેલી છે। અહીંયા મિત્રો આપણે કેટેગરીની વાત કરી લઈએ કે કઈ કેટેગરીમાં કયા પ્રકારના ઉમેદવારો આવશે। સૌથી પહેલાં A કેટેગરીમાં અંધત્વ અને ઓછી દ્રષ્ટિવાળા આવશે, બીમાં બધિર અને ઓછું સાંભળનાર આવશે, સીમાં મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા ધરાવતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા, વામનતા એસિડ એટેકનો ભોગ બનેલા અને નબળા સ્નાયુઓ ધરાવતા ઉમેદવાર આવશે। ડી કેટેગરીમાં સ્વાલિનતા, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવવાની અક્ષમતા અને માનસિક બીમારી, તેમજ છેલ્લી જે કેટેગરી છે E, એમાં બહેરાશ, અંધત્વ સહિતની ખંડ A થી D સુધીની તમામ અનેક પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ આવશે। તો અહીંયા મિત્રો તમારી દિવ્યાંગતા 40% વધુ છે તો તમે આ ફોર્મ ભરી શકો છો। અહીંયા મિત્રો દિવ્યાંગતાના પ્રકાર પણ દર્શાવેલા છે, A, B, C, D, E દરેકમાં 1% જગ્યાવાળી રાખવામાં આવેલી છે અને દિવ્યાંગતાનો પ્રકાર પણ અહીંયા આપેલો છે। એમાં ઇંગ્લિશમાં કયું સિલેક્ટ કરવાનું છે તે અહીંયા નીચે તમે જોઈ શકો છો। દરેકનો પ્રકાર આપેલો છે, OA એટલે કે 1 આર્મ, OL એટલે કે 1 લેગ, OAL એટલે 1 આર્મ અને 1 લેગ। એવી રીતના અહીંયા મિત્રો તમામ જે કેટેગરી વાઇઝ છે મિત્રો અહીંયા જગ્યાઓ આપેલી છે, એ મુજબ તમારે ફોર્મની અંદર અપ્લાય કરવાનું થાય છે। તમે બહેરાશ ધરાવો છો તો તમારે કઈ કેટેગરીમાં અપ્લાય કરવાનું છે, એક હાથ નથી તો કઈ કેટેગરીમાં એપ્લાય કરવાનું છે, એ તમામની જાણકારી આ કોષ્ટકની અંદર આપેલી છે। શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની વાત કરીશું તો મિત્રો અહીંયા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો નીચે મુજબ આપેલી છે। તો જુનિયર ક્લાર્ક માટે વાત કરીએ તો તમે કોઈપણ યુનિવર્સિટીની અંદરથી બેચલર ડિગ્રી એટલે કે મિત્રો ગ્રેજ્યુએશન ધરાવો છો તો તમે આ પોસ્ટ માટે ઓનલાઈન આવેદન કરી શકો છો। અહીંયા મિત્રો રૂલ નંબર 3ની વાત કરીએ તો તમારી પાસે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન છે એ પણ હોવું જરૂરી છે। તમારી પાસે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન છે તો તમે આ ભરતી માટે ઓનલાઈન આવેદન કરી શકો છો। ત્યારબાદ મિત્રો રૂલ નંબર 3ની વાત આપણે કરીએ તો તમારી પાસે ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે। વયમર્યાદાની વાત કરીએ તો તમારી મિનિમમ ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની તમારી ઉંમર હોવી જરૂરી છે। વયમર્યાદાની આપણે મિત્રો વાત કરીશું તો વયમર્યાદામાં અનામત મુજબના જે નિયમો છે એ મુજબ મિત્રો છૂટછાટ આપવામાં આવે છે। અહીંયા મિત્રો આપણે વયમર્યાદાની થોડી વાત કરી લઈએ કે કેટલી વયમર્યાદા છે એ અનામતના નિયમ મુજબ આપવામાં આવે છે। તો અહીંયા મિત્રો વાત કરીએ તો ઉપલી વયમર્યાદાની અંદર સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગ ધરાવતા ઉમેદવારો છે તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે। અહીંયા તમારી વયમર્યાદા 15/5/2025ને અનુલક્ષીને ગણવામાં આવશે। સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારો માટે 15, અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષો માટે 15 અને મહિલાઓ માટે 20 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે।
જ્યારે માજી સૈનિક છે તેમને સંરક્ષણ સેવામાં બજાવેલા સેવા ઉપરાંત બીજા 3 વર્ષ માટે છૂટછાટ આપવામાં આવે છે, પરંતુ તમારી ઉંમર 45 વર્ષની વય મર્યાદાની અંદર હોવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો પગાર ધોરણની આપણે વાત કરીશું. પગાર ધોરણ 5 વર્ષ માટે ફિક્સ વેતન 26,000થી તમારી નિમણૂક કરવામાં આવશે. ત્યારબાદ તમને તમામ લાભો છે મળવાપાત્ર થશે. અહીંયા મિત્રો પરીક્ષા ફીની વાત કરી લઈએ તો દિવ્યાંગ ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી. અહીંયા મિત્રો તમને ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. અરજી મિત્રો તમારે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in વેબસાઇટ ઉપર ભરવાની છે. ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તેના માટેનો આપણે નેક્સ્ટ વિડીયો છે આ યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરીશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તો તમને તેના માટેનો વિડીયો પણ મળી જશે. અહીંયા મિત્રો લેખિત પરીક્ષાનો જે સિલેબસ છે તેની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક માટે અહીંયા 4 વિભાગની અંદર પ્રશ્નોત્તરી રહેશે. સૌથી પહેલો વિભાગ રહે છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, જે 50 ગુણનું રહે છે. ગુજરાતી લેંગ્વેજ અને જે ગ્રામર છે સેકન્ડ નંબરે 20 માર્ક્સનું રહે છે. ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર જે ઇંગ્લિશમાં રહે છે જે 20 માર્ક્સનું. જનરલ મેથેમેટિક્સ 10 માર્ક્સના પ્રશ્નો રહેશે. આમ ટોટલ 100 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે અને તેના માટે તમને 60 મિનિટનો સમયગાળો છે એ આપવામાં આવશે. એક જ પ્રશ્નપત્ર અહીંયા રહેશે. જનરલ અવેરનેસની અંદર વાત કરીએ તો ટોટલ 11 વિભાગના પ્રશ્નો રહેશે. જનરલ મેન્ટલ એબિલિટી, જનરલ ઇન્ટેલિજન્સ, હિસ્ટોરી ઓફ ઇન્ડિયા અને ગુજરાતની, તેવી જ રીતના કલ્ચર ઇન્ડિયા અને ગુજરાતનું પૂછાશે. ભૂગોળ પણ ગુજરાત અને ઇન્ડિયાનું પૂછાશે. સ્પોટ લેવલના ક્વેશ્ચન રહેશે. ઇન્ડિયન પોલિટિક્સ અને કોન્સ્ટિટ્યુશનના પ્રશ્નો રહેશે. પંચાયતી રાજ વિભાગમાંથી પૂછાશે. વેલફેર સ્કીમ જે ગુજરાત અને કેન્દ્ર સરકારની. ત્યારબાદ ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગ. ત્યારબાદ 10મા નંબરે છે જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ અને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના પ્રશ્નો પૂછવામાં આવશે. અને 11મા નંબર છે કરંટ અફેર ઓફ રિલેશન એન્ડ નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સના પ્રશ્નો છે અહીંયા પૂછવામાં આવશે. અહીંયા મિત્રો તમને OMR શીટ પ્રકારનું જે પ્રશ્નપત્ર છે આપવામાં આવશે. 4 પ્રશ્નોમાંથી તમારે 4 જવાબ છે એમાંથી કોઈ પણ એક પસંદ કરવાનો રહેશે. જો તમે ખોટો જવાબ આપો છો તો 0.25 માઇનસ થશે. ખાલી છોડી દો છો તો 0.25 માઇનસ થશે. ચેક કરો છો તો પણ 0.25 માઇનસ થશે. પરંતુ તમે વિકલ્પ E પસંદ કરો છો નોટ એટેમ્પ્ટેડ તો તમને કોઈ પણ નેગેટિવ માર્ક લાગુ પડતો નથી. તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરી જુનિયર ક્લાર્કની જે એક્ઝામ છે એની અંદર ક્યારથી તમે ઓનલાઈન આવેદન કરી શકો છો, આ પરીક્ષા માટેની ક્વોલિફિકેશન શું હશે અને પરીક્ષા ફી કઈ રીતના રહેશે. ઓનલાઈન આવેદન કઈ રીતના કરવું તેનો નેક્સ્ટ વિડીયો આપણે અપલોડ કરીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.